હાલ જા તું ડાઇનિંગ ઉપર બેસ, હું હમણાં ફટાફટ તને રસોઈ બનાવી દઉં. પણ મમ્મી આ મારા સસરાનું ઘર છે હો, તમારું ઘર નથી. અરે હા મને ખબર છે કે આ તારું સસરાનું ઘર છે, પણ જ્યાં સુધી હું આયા છું ત્યાં સુધી તો તને રસોઈ બનાવી દઉં. જા તું બેસ, હું તને ગરમ ગરમ રસોઈ બનાવી દઉં. શું જોવે છે મારા સામુ? જાને જમવા બેસ ને. અલે આ લે હળદર વાળું દૂધ પી લે. પણ મમ્મી આ શું છે? શું કામ? સવારની હું જોઉં છું કેવી ઉધરસ આવે છે તને. ઉધરસમાં છે ને હળદર વાળું દૂધ બહુ સારું, ભલે પી લે. અને હવે સુઈ જા અને સવારે આરામથી ઉઠજે હો ને. પણ મમ્મી સવારે બધાનો નાસ્તો, એમનું ટિફિન બધુંય બનાવવાનું હોય છે વહેલું. અરે પણ હું છું ને, તારે સવારે જલ્દી ઉઠવાની જરૂર નથી. સવારનો નાસ્તો બધાનો હું બનાવી દઈશ, કુમારનું ટિફિન હું બનાવી દઈશ. એને દાળ ઢોકળી ભાવે છે ને, એને હું ટિફિનમાં દાળ ઢોકળી બનાવી દઈશ. ના મમ્મી હું કરી લઈશ, તું શું કામ હેરાન થાશો? અરે એમાં હેરાન થવાનું શું છે? આમે મને સવારમાં જલ્દી ઉઠવાની આદત છે. ઉઠીને ફ્રી બેસું એના કરતાં હું બધાનું બધું બનાવી દઉં કે નહીં. હું અહીંયા આવી થોડાક દિવસ, તો એટલા દિવસ તો તને આરામ મળે કે નહીં. જા હવે સુઈ જા. મમ્મી હું ક્યારની જોઉં છું તમે કંઈક વિચારી રહ્યા છો. કઈ ટેન્શન છે કે હું? ના બટા કાંઈ ટેન્શન નથી. પણ કાલ છે ને અમારા ગામની બધી છોકરીઓનું સખી મિલન છે. અહીંયા મારી ઉંમરની મારી બધી બેનપણીઓ છે ને, એ બધી ડ્રેસ પહેરીને આવવાની છે ને. હું તો ડ્રેસ પહેરતી નથી, તો હું કેવી રીતે ડ્રેસ પહેરીને જાઉં એ વિચારતી હતી હું. બસ આટલી જ વાત છે મમ્મી. અરે તમારે છે ને મમ્મી ડ્રેસ પહેરવા માંડે. સાડી કરતાં તો ડ્રેસ કેવા કમ્ફર્ટેબલ હોય ને, લાગે સરસ ડ્રેસ. હા પણ એ બધી વાત તો સાચી, પણ દાદા હોય, મેં દાદાની સામે કોઈ દી ડ્રેસ નથી પહેર્યો ને બીજા બધા આડોશ પાડોશમાં વાતું કરે કે નહીં મારી. અરે મમ્મી એવું બીજાનું કાંઈ વિચારવાનું જ ના હોય. અને દાદાની વાત રહી ને તો દાદાને તો હું સમજાવી દઈશ. હું આ ઘરની બાબત છું ને, તો દાદાને હું ગમે એ પહેરું, એનાથી કાંઈ પ્રોબ્લેમ નથી. તો તમારા ડ્રેસ પહેરવાથી થોડોક કાંઈ પ્રોબ્લેમ હોય, ડ્રેસમાં શું ખરાબ છે? એક કામ કરો, તમે છે ને મારો જ ડ્રેસ પહેરી જાજો, મારો ડ્રેસ તમને થઈ જશે. અત્યારે જ ટ્રાય કરી આવો ને, જાઓ ને કેવો લાગે જોઈએ. ના રેવા દે ને, હું તો સાડી પહેરીને જ છે. પછી બીજા બધા વાતો કરે ને કે હવે બહુ આવી પછી ડ્રેસ પહેરવા વળતા. હા તો એમાં ડ્રેસમાં શું ખરાબી છે તે બીજા વાતો કરે? અને બીજાનું મમ્મી જોવાનું જ નહીં, આપણને ગમે એમ આપણે કરવાનું. અને એ કપડાને ને ઉંમરને લાગે આપણે ખરાબ લાગે એવા થોડાક કપડાં પહેરો છો તમે. તમે મને આવું જ કહો છો ને કે તને સારું લાગે એવું પહેર, તો તમને ડ્રેસ સારો લાગે તો પહેરો ને તમે. બીજાનું કાંઈ જોવાનું જ ના હોય. જાઓ તમે મારો ડ્રેસ જલ્દીથી ટ્રાય કરી આવો. હા સારું, હવે હાલ ને ટ્રાય કરું, જોઉં કેવો લાગે. જો કેવી લાગુ છે? અરે વાહ મમ્મી, ડ્રેસમાં તો જો તમે કેટલા નાના લાગો છો. તમારા સખી મંડળમાં પણ તમારો વટ પડી જવાનો છે હો. હવેથી છે ને રોજ તમે ડ્રેસ પહેરજો. સાડી મૂકી દો બધી, આપણે તમારા માટે ડ્રેસની શોપિંગ કરી આવશું. ભગવાન છે ને બધાયને તારા જેવી દીકરી વહુના સ્વરૂપમાં આપવા જોઈએ.